તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે આપણે એક અમારી બીજી વાડીની જીરું જે છે બીજી વાડીનું, તો તેની મુલાકાતે આવ્યા છીએ। અને ખેડૂત ભાઈઓ, આજે તારીખ 20/12/2025ના રોજ આપણું જે આ જીરું જે છે તે ખેડૂત ભાઈઓ અત્યારે હાલની અંદર આજે આપણે 33 દિવસનું આપણે આ જીરું કમ્પ્લીટ થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણું જીરું કંઈક ખેડૂત ભાઈઓ કન્ડિશન આપણા જીરુની કંઈક આવી છે અત્યારે ખેડૂત આજે તારીખ છે 20/12/2025। તો તમે જોઈ શકો છો અમારું જીરું ખેડૂત ભાઈઓ, આપણે બીજી વાડી જે છે તેનું જીરું છે આ। હવે ખેડૂત ભાઈઓ, આ જીરાની અંદર આપણે જે 25 દિવસ પછીનું જે પાણી આવે એટલે કે ઉગી ગયું પછી કમ્પ્લીટ નિંદામણ કરી અને 25 દિવસે આ જીરાની અંદર આપણે ઋષિ કંપનીનું ટોટલ એનર્જી જે ખાતર આવે છે તેની કીટ વાપરેલી છે। ટોટલ એનર્જીની કીટની અંદર ઘણા બધા તત્વો આવી જાય છે। તેની અંદર સલ્ફર છે, બોરોન છે, ઝીંક છે, તો આવા ઘણા બધા તત્વો, મેગ્નેશિયમ છે, આવા ઘણા બધા તત્વો તે એક કીટની અંદર આવી જાય છે। જે કીટ આ આપણે જીરાની અંદર છંટકાવ કરી અને પાણી આપેલું હતું। અને અત્યારે અમારું જે જીરું જે છે તે તમે જોઈ શકો છો આવી કન્ડિશનમાં છે, સારો ગ્રોથ પણ સારો છે। આની અંદર ખેડૂત ભાઈ તમને એ પણ જણાવી દઉં કે આ જીરાની અંદર આપણે દેશી ખાતર બિલકુલ દેશી ખાતર નથી। અને એ પણ તમને જણાવી દઉં કે આ ખેતરની અંદર છેલ્લા 30 વર્ષ થયા, આ ખેતરની અંદર છેલ્લા 30 વર્ષ થયા એક ટ્રેક્ટર દેશી ખાતરનું આવેલ નથી આ ખેતરની અંદર। છતાંય પણ તમે જીરું જોઈ શકો છો કન્ડિશન અત્યારે। તો ખેડૂત ભાઈઓ, બીજી વસ્તુ એ તમને જણાવી દઉં, એક આ જીરાની અંદર આપણે એક નવો અખતરો કરેલો છે, તો તે નવો અખતરો શું છે એ પણ તમને જણાવી દઉં। હવે ખેડૂત ભાઈઓ, અહીંયા જો આપણે વાઢડી છે, પારિયું છે, બરાબર, આ પારિયું ચેન્જ થયું છે। હવે આની અંદર આપણે આ જે પારિયું જે છે આટલું જે જીરું રહ્યું એની અંદર દર વર્ષે પીળિયાનો પ્રોબ્લેમ આવતો, લીલા સુકારાનો પ્રોબ્લેમ વધારે આવતો। તો આપણે આ જે પારિયું છે તેની અંદર મિત્રો એક નવો અખતરો કરેલો છે, એ પણ તમને ખાસ જણાવી દઉં। અને અખતરો શું છે એ પણ તમને ખાસ જણાવું। હવે ખેડૂત ભાઈઓ, આપણે ઝાકળ માટેનો જે પાવડર આવે છે, બરાબર, ઝાકળ માટેનો જે આપણે પાવડર આવે છે તો તે આની અંદર પાયેલો છે। તે પણ તમને હમણાં મિત્રો મને નામ યાદ નથી આવતું, યાદ આવે એટલે તમને પાવડરનું નામ તમને જણાવું। નવો અખતરો કરેલો છે M45, હા, M45 જે પાવડર આવે છે તે આપણે દર વર્ષે શું કરતા હોઈએ છીએ કે ઝાકળ આપણે જ્યારે આપણું જીરું જે છે તે મોઘરે આવતું હોય, બરાબર, મોઘરે આવે અને ઝાકળ આવતી હોય ત્યારે આપણે M45 છંટકાવ ઉપરથી કરતા હોઈએ છીએ, બરાબર, દર વર્ષે બધા ખેડૂતો જાણે છે। પણ આપણે આ એક પારિયાની અંદર સુકારો ન આવે બહુ એના માટે નવી ટ્રાય કરેલી છે, નવી વસ્તુ અંદર આપણે જમીનમાં નાખેલી છે પાણી ભેગી, જેમ બાસાલી પાય ને એમ આપણે M45 પાયેલો છે ખેડૂત ભાઈઓ, આપણે ટ્રાય માટે પાયેલો છે આ એક પારિયાની અંદર। આ સાઈડ નહીં આપણે પાયેલો, બરાબર છે। તો આ એક પારિયાની અંદર M45 આપણે જેમ બાસાલી પાય એવી રીતના M45 જમીનની અંદર પાયેલો છે। હવે આની અંદર સુકારો કેવો આવે છે એ તમને ખાસ જણાવીશ। અત્યારે ખેડૂત ભાઈ આમાં પણ સુકારો એટલો નથી અને આમાં પણ નથી। હવે આગળના સમયમાં તેનું રિઝલ્ટ કેવું આવશે ને એ તમને હું ખાસ જણાવીશ। પીળીઓ સુકારો અથવા લીલીઓ સુકારાનો એટેક આવે છે કે કેમ, તો આપણે એક નવીન વસ્તુ એ કરેલી છે કે M45 આપણે પાણીની અંદર આપેલ છે। આપણે જે પાણી આપ્યું તેની અંદર બાસાલીની જેમ આપી એવી રીતના આપણે જીરાને M45 પાયેલો છે। અને ખેડૂત ભાઈ, બીજું પણ તમને હજી એક બીજી આપણે ટ્રાય કરેલી છે આના જીરાની અંદર, એ પણ તમને જણાવી દઉં। હમણાં આગળ જાઉં ને તો ત્યાં એ ડિફરન્સ તમને દેખાશે ખાસ। આમાં ખેડૂત ભાઈ આપણે જે ઋષિ કંપનીનું ટોટલ એનર્જી જે ખાતર આવે છે તે તમને ખાસ જણાવી દઉં કે એટલે અહીંયા સુધી પૂગ્યું ખેડૂત ભાઈ, આ જે કિયારો રહ્યો, આ કિયારો અહીંયા સુધી
ઋષિ કંપનીનું ટોટલ એનર્જી જે ખાતર આવે છે તે અહીંયા સુધી આવેલ છે. આ જે પારો રહ્યો, આ પારો અહીંયા સુધી આવે છે. આ સાઈડ નથી, આ સાઈડ પૂગ્યું નથી ઋષિ ખાતર ટોટલ એનર્જી, અને આ સાઈડ આપેલું છે, બરાબર. આ જે ભાગ રહ્યો તેની અંદર આપણે ઋષિ કંપનીનું ટોટલ એનર્જી જે પોષક તત્વો જે બધા આવે તે આપેલા છે, અને આ સાઈડનો જે ભાગ જે છે તેની અંદર આપણે આપેલ નથી. તો હવે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે મને તમે જણાવો કે આમાં તમને કાંઈ ડિફરન્સ લાગે છે આ કિયારામાં ને આ કિયારામાં. ખાસ ડિફરન્સ જો તમને દેખાતો હોય તો મને ખાસ જણાવો. આ સાઈડ છે તેની અંદર આ જે કિયારો જે રહ્યો તેની અંદર ટોટલ એનર્જી ઋષિ કંપનીનું ટોટલ એનર્જી નાખેલ છે, અને આ સાઈડ આ કિયારામાં નાખલ નથી, એમનેમ છે. તો ગ્રોથમાં તમને કાંઈ ડિફરન્સ દેખાય છે ખરો? તમને ગ્રોથમાં કાંઈ ફેરફાર દેખાય છે ખરો? તો એ ખાસ કોમેન્ટની અંદર જણાવશો, જેથી કરીને અમને ખબર પડે. કે મને તો જો કે આમાં 40% ડિફરન્સ લાગે છે, કેમ કે આની અંદર મિત્રો જગ્યા વધારે દેખાય છે. તમે જોઈ શકો છો આની અંદર જે કિયારામાં જગ્યા વધારે છે, અને આની અંદર જગ્યા નથી બહુ દેખાતી. તમે જોઈ શકો છો જગ્યા નથી, એકદમ બધું જીરું છે ને જે આમ મોટું અને ઘોઘરો જેવું આમ એક જોરદાર થઈ ગયું છે, ઘેરાવો નાખી ગયું છે આ સાઈડ. મને એવું લાગે છે આ સાઈડ મને બહુ ઘેરાવો એવો વધારે થયો હોય એવું મને દેખાતું નથી. પણ હું કહું એમ નહીં, તમે મેસેજ કરી અને મને કહો કે તમને આમાં ડિફરન્સ દેખાય છે કે કેમ. મને તો થોડોક ડિફરન્સ 100% લાગે છે, પણ તમને ડિફરન્સ દેખાય છે કે કેમ? કોઈ હું એક કહું ને મને ડિફરન્સ આમાં દેખાય છે એમ નહીં, બીજા તમે 4 ખેડૂત કહો કે આની અંદર ડિફરન્સ છે કે કેમ, તો એ પણ આપણે ખાતરી કરેલી છે કે કાંઈ ફેરફાર થાય છે કે કેમ. આ સાઈડનો જે ભાગ જે છે તેની અંદર ઋષિ કંપનીનું ટોટલ એનર્જી નાખેલું છે, અને આ સાઈડ જે ભાગ રહ્યો તેની અંદર નાખેલું નથી. તો આમાં કાંઈ ડિફરન્સ છે કે કેમ તે ખાસ કોમેન્ટ કરી અને જણાવશો. એટલા માટે મિત્રો તમને ફરી એકવાર બતાવી દઉં. આ જે કિયારો રહ્યો તેની અંદર નાખેલું છે, બરાબર છે. અને આ જે કિયારો છે તમે જોઈ શકો છો, આ જે કિયારો છે તેની અંદર બિલકુલ નાખેલું નથી. હવે ખેડૂત ભાઈઓ બીજી એક કાલે મેં એ ટ્રાય કરી. આ સાઈડનો જે ભાગ આપણે રહી ગયો તો ટોટલ એનર્જી વગરનો આ સાઈડનો ભાગ, હવે આની અંદર અમે યુરિયા ખાતર છાંટેલું છે, અને આ સાઈડનો જે ભાગ જે છે તેની અંદર યુરિયા ખાતર નથી, એટલે કે આપણે ટોટલ એનર્જી જે છે તે નાખેલું છે. આ સાઈડના ભાગની અંદર આપણે યુરિયા ખાતર નથી. હવે ખેડૂત ભાઈઓ કાલે મેં મારો મોબાઈલની સ્ક્રીન ઉપર જીરાને ખખેરેલું બરાબર જોયું, તો આની અંદર થ્રિપ્સ જોવા મળેલી છે, જેની અંદર આપણે યુરિયા ખાતરનો છંટકાવ કરેલો છે. તેની અંદર આપણે યુરિયા યુરિયા ખાતરનો જે છંટકાવ કરેલો છે તે જીરાની અંદર થ્રિપ્સનું પ્રમાણ જોવા મળેલું છે. અને આ સાઈડનું જે જીરું જે છે જે આપણે ઋષિ કંપનીનું ટોટલ એનર્જી જે ખાતર નાખેલું છે, અને યુરિયા બિલકુલ નથી નાખેલ, બિલકુલ યુરિયા નથી નાખેલ. આની અંદર ચૂસ્યું નથી, એક એટલે એક ચૂસ્યું તમને ના ગોતી દો. તો આની અંદર મિત્રો ચૂસ્યું છે. આની અંદર આ ટોટલ જીરાની અંદર 2 દવાના રાઉન્ડ પણ આવી ગયેલા છે, બરાબર. એક ચૂસિયાનો અને બીજું આપણે થ્રિપ્સ મોલામસીનો. આ સાઈડના જીરામાં જેટલામાં આપણે યુરિયા નાખેલ હતું તેની અંદર ચૂસિયાનો ભાગ અમને દેખાઈ રહ્યો છે, અને આ સાઈડનો જે ભાગ જે છે તેની અંદર ચૂસ્યું નથી. ખેડૂત ભાઈઓ હું કહું એમ નહીં, કદાચ તમે 2 ખેડૂ આવી અને આ જીરાની અંદર તમે ચેક કરી શકો છો, આજુબાજુના ખેડૂ હોય તો એ તો પણ આવી શકે છે. એટલે ખાસ ડિફરન્સ છે એ પણ મેં જોયું. યુરિયા ખાતરની અંદર યુરિયા ખાતર નાખવાથી જીરાની અંદર ચૂસિયાનું પ્રમાણ વધે છે, 100%ની વાત છે, એ આપણે જોઈ લીધું. કાલે જ મેં ખેડૂતભાઈ ચેક કર્યું, આ સાઈડના વિસ્તારમાં ચૂસ્યું દેખાય છે યુરિયાવાળામાં, આ સાઈડના ભાગમાં ચૂસ્યું નથી જરાય. તો ખેડૂતભાઈઓ આવા ડિફરન્સ આ વર્ષે આ ખેતરની અંદર ઘણા બધા આપણે આઈડિયા કરેલા છે, ટ્રાયું કરેલી છે. તો જોઈએ આગળના સમયમાં કેટલો ફેરફાર થાય છે જીરાની અંદર. અને એક બીજું સુકારાનું પણ મેં તમને કીધું, આગલા પારિયેવું જે છે આપણું તેની અંદર M45 સુકારા માટે M45 આપણે જમીનમાં આપેલો છે, તો એ પણ એક ટ્રાય કરેલી છે. ખેડૂત ભાઈ આગળના સમયમાં અમને બીજો શું ડિફરન્સ આ જીરાની અંદર મળે છે, યુરિયા દાખલમાં શું ડિફરન્સ મળશે એ પણ તમને જણાવીશ. પછી આપણે અત્યારે જો કે ડિફરન્સ છે આમાં ઋષિ કંપનીનો ટોટલ એનર્જીની કીટ વાપરેલી છે, એ પણ એની અંદર ડિફરન્સ શું છે. અને પહેલે નવો અખતરો આપણે ઉમા કરેલો તેની અંદર M45 આપણે જમીનમાં પાયો છે, તે પણ આપણે આગળના સમય વિડીયોમાં ખેડૂતોને જણાવશું કે આમાં ડિફરન્સ હવે શું છે. તો ખેડૂતભાઈ વિડીયો લાંબો થતો જાય છે, ખાસ ખેડૂતભાઈ આપણી ચેનલ નવા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખેડૂતભાઈઓ વિડીયોને લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું
ભૂલશો નહીં. તો ખેડૂત ભાઈઓ બસ આજના વિડીયો અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો, મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.